સુરતમાં ઓનલાઈન દવાના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી રહી છે। ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી અને નશાકારક દવાઓ સરળતાથી ઉપલબ્ધ હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાનું કેમિસ્ટોનું કહેવું છે। સુરત શહેરના 7,000થી વધુ મેડિકલ સ્ટોર્સ હડતાળના સમર્થનમાં જોડાયા છે। હડતાળના કારણે સામાન્ય લોકોને દવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। ઓનલાઈન દવાઓ વેચાય છે, એનાથી ગેરઉપયોગ બહુ થાય છે। નશીલી દવાઓનું વેચાણ વધારે પડતું યુવાધનને નુકસાની પહોંચી રહી છે। આ હડતાલ પાડીથી ગવર્મેન્ટ શું ધ્યાન દોરી અને ગવર્મેન્ટ આના યોગ્ય પગલાં લે એવી અપેક્ષા રાખીએ છીએ। અમે લગભગ 90% જેવું બંધ છે અમારું, અને 10%માં જે છે અમે અમુક એરિયા વાઇઝ ખુલ્લા આપેલા છે, કેમ કે એસેન્શિયલ કોમોડિટીમાં આવતું આ અમારી ધંધો છે, એટલે એરિયા વાઇઝ અમે મેડિકલ ખુલ્લા આપેલા છે। એનું આવેદનપત્ર અમે કલેક્ટરને બી આપેલું છે કે એમાં અમારા એરિયા વાઇઝ એટલા મેડિકલ ખુલ્લા છે। સુરતમાં લગભગ 7,200 જેવા મેડિકલ સ્ટોર છે, અને આખા વર્લ્ડમાં ઓનલાઈન દવાનો જે સપ્લાય છે તે કશે જ નથી, ખાલી ઇન્ડિયામાં જ છે। તો અમારી માંગણી એ છે કે સરકાર સુધી અમારી વાચા પહોંચાડે તમારા રિપોર્ટરો દ્વારા, કે ઓનલાઈન જે છે તે બંધ કરવામાં આવે।